સ્વાગત છે તમારું મારી આ YouTube ચેનલની અંદર। મિત્રો આપણે છેલ્લા ઘણા લેક્ચરથી આપણે ગાલા અસાઇનમેન્ટ ધોરણ 10 ગણિત વિષયના પ્રશ્નપત્રોના સોલ્યુશન મેળવી રહ્યા છે, બેઝિક ગણિતના। આજે પણ આપણે કેટલાક પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે। આજે આપણે વિભાગ સી ની અંદર પૂછાતા પ્રશ્નો જે 3 ગુણના પ્રશ્નો હોય છે એના પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે। એમાં આજનો આપણો પહેલો પ્રશ્ન છે કે અવલોકનો 15, 22, 18, 27, 21, 21, 36, 25 અને 34 નો મધ્યક અને મધ્યસ્થ શોધવાનો છે। વિદ્યાર્થી મિત્રો, આ છે ને અવર્ગીકૃત માહિતી છે। હવે અવર્ગીકૃત માહિતીના મધ્યક અને મધ્યસ્થ કઈ રીતે શોધવાના છે તો કે જોઈએ આપણે તો કે મધ્યક x બાર = સિગ્મા xi upon n। સિગ્મા xi શું છે તો કે આ દરેક અવલોકનો છે એનો સરવાળો છે તો કે 15 + 22 + 18 + 27 + 31 + 21 + 14 + 36 + 25 + 34 આ બધાનો સરવાળો કરવાનો છે। અને n શું છે તો કે n એટલે કે આ અવલોકનોની સંખ્યા તો કે કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 કેટલી છે 10। ચાલો આ અવલોકનોનો સરવાળો કરવાનો છે। કઈ રીતે કરશું તો કે 15 ને 22 આપણે 5 ને 2 7 7 2 14 ને 15 15 ને 7 22 22 ને 1 23 24 24 ને 4 28 28 ને 6 28 ને 6 થાય 30 ને 34 34 ને 5 34 ને 5 39 39 ને 4 39 ને 4 થાય 43 તો 43 નો તગડો વધી પડી 4 4 ને 1 5 5 ને 2 7 7 ને 1 8 8 ને 2 10 10 ને 3 13 13 ને 2 15 15 ને 1 16 16 ને 3 19 19 ને 2 19 ને 2 21 21 ને 3 24 તો આ થઈ ગયા 243 ના છેદમાં 10 તો આનો જવાબ આવશે x બાર = 24.3। કેમ તો કે અહીંયા છેદમાં 10 છે એટલે એક આંકડા પછી પોઈન્ટ, બરાબર છે। ચાલો હવે આપણે શું શોધવાનું છે તો કે મધ્યસ્થ શોધવા માટે આ અવલોકનો જે કાંઈ છે એને પહેલા તો કાં તો ચડતા ક્રમમાં કાં તો ઉતરતા ક્રમમાં ગોઠવવા પડે। તો આપણે અહીંયા હું લખું કે ચડતા ક્રમમાં અવલોકનને ચડતા ક્રમમાં ગોઠવતા શું કરવાનું છે ચડતા ક્રમમાં ગોઠવવાનું છે। હવે ચડતા ક્રમમાં ગોઠવવા માટે સૌપ્રથમ આવે નાની સંખ્યા। તો સૌથી પહેલા નાની સંખ્યા કઈ છે તો કે 14। તો કે અહીંયા લખું હું 14, પછી આવશે 15 15 પછી કઈ આવશે તો કે 18 18 પછી તો કે 18 પછીની તો કે 21 21 પછી 22 22 પછી કઈ આવશે તો કે 22 પછી આવશે 25 25 પછી કઈ આવશે તો કે 25 પછી આવશે આપણે 25 પછી તો કે 27 27 પછી કઈ આવશે તો કે 31 અને 31 પછી આવશે 36। ગણી લો 1 2 3 4 5 6 7 8 9 હજી એક ઘટે છે તો કઈ છે તો કે 22 આવી ગયા છે 18 27 31 21 14 36 25 હજી 34 ઘટે છે તો અહીંયા આવશે 34, બરાબર છે। ચાલો 36 થઈ ગયા છે 10। હવે આપણે શું કરવાનું છે કે આપણો n છે એ યુગ્મ છે। કેવો છે n બરાબર 10 એ શું છે યુગ્મ છે એટલે કે બેકી સંખ્યા છે। તો n / 2 શું થશે તો કે 10 ના છેદમાં 2 બરાબર 5 થશે। હવે n યુગ્મ હોય તો એના માટે મધ્યસ્થ શોધવાનું સૂત્ર શું છે તો કે m = n / 2 મું અવલોકન વત્તા n / 2 + 1 મું અવલોકન છેદમાં 2। હવે n / 2 મું અવલોકન એટલે કે 5મું અવલોકન વત્તા 6થું અવલોકન છેદમાં 2। તો 5મું અવલોકન શું છે તો કે આની અંદર જોઈએ 1 2 3 4 ને 5 22 22 + 25 22 + 25 ડિવાઇડેડ બાય 2 તો 22 + 25 કેટલા થાય તો 22 40 ને 47 47 ભાગ્યા 2 તો આના કેટલા થાય 47 ભાગ્યા 2 તો કે 23 દૂ 46 એટલે કે 23.5। તો આપણો મધ્યસ્થ શું મળે તો કે 23.5 મળે, બરાબર છે। ખ્યાલ આવી ગયો। ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ આપણે કે નીચે આપેલ આવૃત્તિ વિતરણનો મધ્યક ત્રણેય રીતે શોધો।
અહીંયા તમને આવૃત્તિ વિતરણ આપેલું છે, એનો મધ્યક આપણે શોધવાનો છે, ત્રણેય રીતે શોધવાનો છે, બરાબર છે. ચાલો શોધીએ. તો કઈ રીતે મળશે? તો કે 0 થી 10, 10 થી 20, 20 થી 30, 30 થી 40, 40 થી 50, 50 થી 60 અને 60 થી 70 આ તમને વર્ગ આપેલા છે, એની આવૃત્તિ આપેલી છે. એટલે કે આવૃત્તિ એટલે કે fi આપેલો છે. હવે વિદ્યાર્થી મિત્રો ત્રણેય રીતે શોધવાનો છે, એટલે આપણે આમાં xi શોધવો પડશે. પહેલા તો મધ્ય કિંમત. શું શોધવું પડશે? મધ્ય કિંમત શોધવી પડશે પ્લસ સિગ્મા fi મેળવવું પડશે. શું મેળવવું પડશે? સિગ્મા fi મેળવવું પડશે. ચાલો તો સિગ્મા fi શું થશે? તો કે આનો સરવાળો કરવાનો છે. તો કે 8 ને 4 12, 8 ને 4 12, 12 દુ 24, 24 ને 20, તો કે 44, 44 ને 6 50. હવે આપણે મધ્ય કિંમત શોધવાની છે. તો વિદ્યાર્થી મિત્રો તમને મધ્ય કિંમત શોધતા આવડે છે. આ બંને વચ્ચેનો તફાવત શોધવાનો છે, બરાબર છે. તો 10 અને 0 નો સરવાળો કરીએ ડિવાઇડ બાય 2 એટલે એનો થશે 5 અને 15, 25, 35, 45, 55 અને 65. હવે આપણે પહેલી રીત આપણે કરીએ છીએ પ્રત્યક્ષ રીત એટલે કે સાદી રીત. પ્રત્યક્ષ રીત એટલે કે સાદી રીત, બરાબર છે. તો એમાં શું છે? તો કે fi અને xi નો ગુણાકાર કરવાનો છે પહેલા તો ચાલો આપણે fi xi મેળવી લઈએ. તો આનો ગુણાકાર કરશું એટલે તમને શું મળશે? તો કે 5 ચોક 20, 15 અઠ્ઠા 120, 25 તેરી 75, 20 અને 35 નો ગુણાકાર એટલે 700, 45 તેરી તો કે 90 અને 135, 55 4, 50 ચોક 100, 200 અને 220, 65 ગુણ્યા 8, 8 પંચા 40, 4 6 અઠ્ઠા 48 ને 4 52, 520. ચલો આ આપણે fi xi નો ગુણાકાર મળી ગયો. હવે આપણે શું જરૂર પડશે? તો કે સિગ્મા fi xi ની. તો સિગ્મા fi xi શું થશે? તો કે 0 5 10 વધી પડી 1 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 7 12, 12 ને 3 15, 15 ને 19 વધી પડી 1 ને 1 2, 2 ને 7 9 10, 10 ને 17. તો આપણે કેટલા મળ્યા? 1790. ચાલો પ્રત્યક્ષ રીત માટેનું સૂત્ર શું છે? તો કે x બાર સિગ્મા fi xi ડિવાઇડેડ બાય સિગ્મા fi. તો સિગ્મા fi xi ની કિંમત મેળવીશું તો કે 1790. સિગ્મા fi ની કિંમત તો કે 50. આ બંને ભાગ ઉડી ગયા. આ બંનેના ભાગ ઉડાડીએ 5 તેરી 15, 2 વધ્યા 29, પછી 25 પોઈન્ટ વધ્યા. તો આપણે કેટલા મળ્યા? 4. તો કે 8 પંચા 40. તો આપણે કેટલા મળે છે? 35.8. તો x બાર બરાબર તમને કેટલા મળ્યા? 35.8, બરાબર છે. ચાલો હવે આપણે બીજી રીત જોઈએ. ચાલો એના પછીની નેક્સ્ટ રીત છે કે ધારેલ મધ્યકની રીત. ધારેલ મધ્યકની રીત એમાં શું કરવાનું છે? તો કે આપણે એના માટે એક મધ્યક ધારવો પડશે. મેં અહીંયા એને ધારી લીધો છે, બરાબર છે. ચાલો હવે મારે એના માટે di ની જરૂર પડશે. તો હું di મેળવી લઉં છું xi - a. તો આપણે xi માંથી એને બાદ કરવાનો છે એટલે આની કિંમત થઈ જશે 0. વર્ગ લંબાઈ સરખી છે એટલે આપણે ખબર છે -10, -20, -30, 10, 20, 30. હવે શું મેળવવાનું છે? તો કે fi di. હવે fi di એટલે કે fi અને di નો ગુણાકાર કરવાનો છે. તો સિગ્મા fi di આપને મળશે -120, 8 દુ 16 એટલે -160, -30, 0 0, 30. આ બંને કેન્સલ આઉટ. 8 4 દુ 8 એટલે કે 80 અને 8 તેરી 24 એટલે કે 240, બરાબર છે. ચાલો આ બંનેનો સરવાળો કરો. આ બંને તો ઉડી ગયા. આ બંનેનો સરવાળો કરો એટલે 280 - 280 પ્લસ આ બંનેનો સરવાળો કરો એટલે 0 12 વધી પડ્યા એટલે કે 320. તો આપણે સિગ્મા fi di ની કિંમત મળશે 40 પ્લસ 40. આપણે આની અંદર કિંમતની સૂત્રની અંદર કિંમત મૂકી દઈએ. x બાર a પ્લસ સિગ્મા fi di અપોન સિગ્મા fi. ચલો એની કિંમત કેટલી છે? તો કે 35. 35 વત્તા સિગ્મા fi di ની કિંમત 40 વત્તા સિગ્મા fi ની કિંમત 50. 0 0 ઉડી ગયા. ચલો આ બંનેનો સરવાળો કરવા માટે આપણે લસા લેવો પડશે. તો આપણે 35 અને 5 નો ગુણાકાર કરીએ. 35 અને 5 નો ગુણાકાર થશે 175 વત્તા 4 છેદમાં 5
એટલે કે 179 ડિવાઇડેડ બાય 5 આનો આપણે ભાગાકાર આપણે અહીંયા કર્યો છે બરાબર છે પ્રત્યક્ષ રીતની અંદર તો ત્યાં આપણે 35.8 મળ્યા છે તો આપણે અહીંયા ડાયરેક્ટ લખી નાખીએ 35.8 એટલે કે x બાર બરાબર 35.8 ચાલો એના પછીની નેક્સ્ટ રીત આપણે જોઈએ પદ વિચલનની રીત પદ વિચલનની રીત આમાં શું કરવાનું છે તો કે આના માટે આપણે ui ની જરૂર પડશે ui એટલે થશે x a ડિવાઇડેડ બાય h ચાલો ui તો આ થઈ જશે 0 0 આ થઈ જશે -1 -2 -3 1 2 3 આને આપણે h એટલે કે h આપણી વર્ગ લંબાઈ છે વર્ગ લંબાઈ 10 વડે આને આપણે ભાગી દઈએ એટલે આપણે 1 2 3 અને -1 2 3 આપણે મળશે હવે આપણો fi ui ચલો કેટલા થઈ જશે તો કે 4 તેરી 12 -12 -16 આ થઈ જશે 3 0 +3 4 2 8 અને આ થઈ જશે 8 તેરી 24 બરાબર છે તો આના આપણે સિગ્મા fi ui મળશે ઇઝ ઇક્વલ ટુ સિગ્મા fi ui તો +3 અને -3 બંને ઉડી જશે એટલે 16 અને 12 એટલે કે -28 વત્તા 32 બરાબર 4 આપણે સિગ્મા fi ui શું મળે છે 4 ચાલો આપણે એ કિંમતની અંદર મૂકી દઈએ x બાર a સિગ્મા fi ui છેદમાં સિગ્મા fi ગુણ્યા h આ આપણે પાસે પદ વિચલનની રીતથી મધ્યક શોધવાનું સૂત્ર છે એની અંદર કિંમત મૂકીએ a બરાબર 35 fi ui ની કિંમત છે 4 સિગ્મા fi 50 ગુણ્યા 4 h ની કિંમત આપણી પાસે છે 10 આ બંને ઉડી ગયા તો આપણી પાસે વધ્યું શું તો કે 35 + 4 છેદમાં 5 તો આ મળી ગયું આપણું આવડું આ તો આને આપણે લસા લેવો પડશે એટલે કે છેદમાં 1 175 + 4 છેદમાં 5 આ થઈ ગયા 179 ડિવાઇડેડ બાય 5 હવે આનો ભાગાકાર આપણે કરીએ છીએ તો આપણે અહીંયા મળ્યા છે 35.8 એટલે કે x બાર બરાબર તમને મળે છે 35.8 તો અહીંયા તમને ત્રણ રીતની અંદર x બાર મધ્યક કેવો મળે છે સમાન મળે છે અને દરેક રીતની અંદર મધ્યક સમાન મળવો જ જોઈએ જો ન મળે તો આપણે કંઈક ગણતરીની અંદર ભૂલ છે તે ચકાસી લેવું અને મધ્યક સમાન લઈ આવવું હવે જોઈએ આપણે નેક્સ્ટ છે કે નેક્સ્ટ પ્રશ્ન શું કહેવા માંગે છે કે 2x + 3y = 11 અને 2x - 4y = -24 નો ઉકેલ લોપની રીતે શોધવાનો છે અને એવો એમ શોધો કે જેથી y = mx + 3 થાય હવે વિદ્યાર્થી મિત્રો આમાં તમે કદાચ કન્ફ્યુઝ થાવ પણ કન્ફ્યુઝ થવાની જરૂર છે નહીં બરાબર છે પહેલા તમને જે કાંઈ વસ્તુ કીધી છે એ તમને જેટલી રકમની અંદર આવડે છે એ શોધી નાખો બાકીની પાછળની વસ્તુ છે એ આપમેળે તમને મળતી જશે કઈ રીતે તમને પહેલા શું કીધું છે કે બે સમીકરણ આપેલા છે અને લોપની રીતે ઉકેલ દર્શાવવાનો છે બરાબર શોધવાનો છે તો પહેલા લોપની રીતે ઉકેલ શોધી લો તો તમને અહીંયા બે સમીકરણ આપેલા છે શું સમીકરણ આપેલા છે કે 2x + 3y = 11 આ સમીકરણ નંબર થયું 1 અને બીજું સમીકરણ છે 2x - 4y = -24 આ સમીકરણ નંબર થયું 2 હવે લોપની રીતે તમને વિદ્યાર્થી મિત્રો કીધું તો લોપની રીત શું દર્શાવે છે કે કોઈ પણ એક ચલનો આપણે લોપ કરી લેવાનો છે અને બીજા ચલની કિંમત શોધી અને પાછું એના સિવાયના પ્રથમ ચલની કિંમત શોધો તો સમીકરણ 1 અને 2 માં કોઈ પણ ચલનો આપણે લોપ કરવો હોય તો બંને ચલના સહગુણકો સરખા હોવા જોઈએ તો જો ન હોય તો આપણે સરખા કરવા પડે છે હવે આપણે જોઈએ બંને સમીકરણની અંદર તો કયા ચલની સહગુણક છે સરખા તો મને અહીંયા x ના સહગુણક સરખા મળે છે બરાબર છે ચાલો તો હું x ના સહગુણકને સરખા કરું તો હું x નો લોપ કરું કઈ રીતે કરીશ તો હું શું કરું છું કે ભાઈ સમીકરણ 2 માંથી સમીકરણ 1 બાદ કરતા શું કરવાનું છે સમીકરણ 2 માંથી તો હું પહેલા સમીકરણ 2 લખી નાખું છું 2x - 4y = -24 એમાંથી કયું સમીકરણ બાદ કરવાનું છે તો કે પ્રથમ સમીકરણ તો બીજું સમીકરણ નીચે લખી નાખું છું +3y = 11
હવે મને શું કીધું છે? બાદ કરવાનું કીધું છે. મેં તો અહીં એમને લખી નાખ્યું છે, કાંઈ કરવાનું નથી, નિશાનીઓ ચેન્જ કરી દેવાની છે, બાદબાકી કરવાની છે એટલે. બરાબર છે? પ્લસ હોય ને માઈનસ, માઈનસ હોય ને પ્લસ. બરાબર છે? અહીંયા પ્લસ હતું માઈનસ થઈ ગયું, પ્લસ હતું માઈનસ થઈ ગયું, પ્લસ હતું માઈનસ થઈ ગયું. હવે કઈ નિશાની ધ્યાનમાં લેવાની છે? નીચેની નિશાનીને. તો આ માઈનસ આ પ્લસ આ કેન્સલ આઉટ. ચલો માઈનસ 3y માઈનસ 4y કેટલા થશે? માઈનસ 7y ઇઝ ઇક્વલ ટુ, ચલો માઈનસ 24 માઈનસ 11 તો આ કેટલા થશે? તો કે માઈનસ 35. આ બંને સાઈડ માઈનસ માઈનસ પ્લસ થઈ જશે. આ 7 છે બરાબરની પેલી સાઈડ જશે, અહીંયા ગુણાકારમાં હતા ભાગાકારમાં જશે 35/7. તો y બરાબર મને કિંમત કેટલી મળે છે? તો કે 7 પંચા ને 35 બરાબર 5. બરાબર? તો મને y બરાબર કેટલા મળ્યા છે? 5 મળ્યા. આ y બરાબર 5 મળ્યા એ હું કોઈ પણ એક સમીકરણની અંદર કિંમત મૂકું તો મને x ની કિંમત મળશે. ચાલો હું y બરાબર 5 સમીકરણ 1 માં મૂકતા તો સમીકરણ 1 શું છે? તો કે 2x 3y 11. તો 2x 3 * 5 11. તો 2x આ કેટલા થશે? 15 11. તો 2x આ 15 પેલી સાઈડ જશે એટલે 11 -15 થશે. બરાબર છે? ચાલો તો 2x બરાબર મને કેટલા મળે છે? 11 માંથી 15 ને બાદ કરશો એટલે -4 મળશે. બે અહીંયા ગુણાકારમાં છે, બરાબરની પેલી સાઈડ જશે શું મળશે? તો કે x બરાબર -4/2. તો x બરાબર કેટલા મળશે? તો કે 2 2 4 તો -2. x બરાબર કેટલી કિંમત મળે છે? -2. ચલો અહીંયા તમને x અને y ની કિંમત મળી ગઈ છે. હવે તમને શું કીધું છે? લોપની રીતે બંનેના ઉકેલ શોધી લીધા આપણે બંને ચલના. હવે આપણે શું કીધું છે કે એવો m શોધો. શું કીધું છે? m શોધવાનો છે કે y બરાબર mx + 3 થાય. હવે આની અંદર m શોધવાનો છે કે આની અંદર આપણે x y અને x ની કિંમત ખબર છે તો આ જ સમીકરણની અંદર મૂકી દઈએ તો આપણે m મળી જશે. ચાલો કઈ રીતે? હવે y = mx + 3 તો y ની કિંમત કેટલી મળી છે? મને 5 મળી છે. 5 m ની જગ્યાએ m, x ની જગ્યાએ હું -2 મૂકું છું +3m +3 ને બરાબરની આ સાઈડ લઈ આવો એટલે માઈનસ થશે. -3 -2m તો આ થશે 2 -2m. -2 ને બરાબરની આ સાઈડ લઈ આવો એટલે આ ગુણાકારમાં છે ભાગાકારમાં આવશે એટલે 2 ના છેદમાં -2 m. તો આ કેન્સલ આઉટ થશે તો વધ્યા શું? તો કે -1 m. બરાબર છે? તેથી તમને m બરાબર કેટલા મળે છે? -1. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? આની અંદર સાવ સિમ્પલ દાખલો છે. બરાબર? વિભાગ C 3 માર્ક ની અંદર આવા સિમ્પલ દાખલાઓ પૂછતા હોય છે. હવે આપણે નેક્સ્ટ દાખલો મેળવીએ. બીજા દાખલાનો જવાબ શું આવે છે એ નેક્સ્ટ દાખલાનું સોલ્યુશન આપણે મેળવીએ. તો જોઈએ નેક્સ્ટ દાખલો શું છે. નેક્સ્ટ પ્રશ્ન શું કહે છે કે નીચેના સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે કે નહીં તે નક્કી કરો. અહીંયા તમને 3 સુરેખ સમીકરણ યુગ્મ આપેલા છે. x + 2y = 10, 2x - 3y = 12, 2x + 3y = 6, 4x + 6y = 12 અને 3x + 5y = 13 અને 9x + 15y = 50 આપેલા છે. હવે આપણે સુસંગત છે કે નહીં તે કઈ રીતે ચકાસી શકીએ? તો કે આપને ખબર છે કે સહગુણકો છે એના ગુણોત્તર આપણે મેળવી અને આપણે શોધી શકીએ છીએ. બરાબર છે કે સહગુણકોનો જો ગુણોત્તર a1/a2 = b1/b2 થતું હોય તો આપણે એ આગળ પણ હજી જોવાનું છે કે જો c1/c2 થાય છે કે નહીં. જો a1/a2 = b1/b2 does not equal to b1/b2 થતું હોય તો આ સુસંગત છે. પ્લસ 3 કાં તો ઇક્વલ થવું જોઈએ, c1/c2 થવું જોઈએ તો પણ સુસંગત છે. પણ જો b1/b2 અને a1/a2 ઇક્વલ ટુ થાય પણ c1/c2 જો ઇક્વલ ટુ ન થાય તો સુસંગત નથી. બરાબર છે? આના વિશે આપણે ખ્યાલ હોવો જોઈએ. ચાલો તો આ વસ્તુ આપણે મેળવવાની છે. કઈ રીતે મેળવીએ? તો કે આના સહગુણકો તો તમને ખબર છે. આ આપણો a1
a2 અને આપણે આ સાઈડ લઈ આવશું એટલે આ c1/c2 થઈ જશે બરાબર છે તો આ શું થશે તો કે a1/a2 એટલે કે આપણો a1 છે 1 upon a2 શું છે તો કે 2 ચાલો b1/b2 b1/b2 શું થાય છે તો કે +2 છેદમાં -3 તો આપણે અહીંયા જ ખબર પડી જાય છે કે a1/a2 b1/b2 થતું નથી does not equal to b1/b2 તેથી આપેલ સમીકરણ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી બરાબર છે જો b1/b2 ને a1/a2 ઇક્વલ ટુ થાય નહીં તો ત્યાં જ રૂકી જવાનું છે ત્યાં જ કહી દેવાનું છે કે સુસંગત નથી જો ઇક્વલ થાય ઈ બંને પછી જ આપણે આગળની પ્રોસેસ આગળ ધરવાની છે બરાબર છે ચાલો બીજા સમીકરણની અંદર જોઈએ તો અહીંયા a1/a2 શું મળે છે આપણે જોઈએ તો a1 શું છે તો કે 2/4 બરાબર છે ચાલો 2/4 એટલે 2 2 4 આવે તો શું તો કે 1/2 ચાલો વાંધો નહીં b1/b2 મેળવી લઈએ તો b1/b2 એટલે કે 3/6 તો આ 3 2 6 બરાબર 1/2 ચાલો આ બંને ઇક્વલ થાય છે એનો મતલબ કે હજી આપણે c1/c2 શોધવું પડશે તો c1/c2 ઇઝ ઇક્વલ ટુ તો આ 6 આપણે કારણ કે સુરેખ સમીકરણ યુગ્મ આવી રીતે છે a1x b1y c1 ઇઝ ઇક્વલ ટુ 0 આ રીતે સુરેખ સમીકરણ યુગ્મ છે બરાબર એટલે કે આ 6 છે અને આપણે આ સાઈડ લઈ આવવાનું તો -6 છેદમાં 12 પણ આ સાઈડ આવશે એટલે -12 આ પ્લસ માઈનસ માઈનસ ગયા 6 2 12 ઇઝ ઇક્વલ ટુ 1/2 તો આ ત્રણે ત્રણ આપણે કેવા મળ્યા છે કે ભાઈ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 ઇઝ ઇક્વલ ટુ c1/c2 મળ્યા છે બરાબર છે c1/c2 મળ્યા યાની કે આ ત્રણે ત્રણ કેવા છે સરખા છે ગુણોત્તર તો આપણે આનો આલેખ છે સંપાતી રેખાઓ મળે સંપાતી રેખાઓ મળે એટલે કે એના ઉકેલ છે એ અનંત હોય તો આ છે આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત છે બરાબર છે તો સુસંગત છે ચાલો એના પછીનો નેક્સ્ટ જોઈએ આપણે ત્રીજું કે શું કહે છે આમાં પણ આપણે a1/a2 શોધી લઈએ a1/a2 એટલે કે 3/9 બરાબર તો આ શું થાય છે કે 3 9 એટલે કે 1/3 b1/b2 મેળવી લઈએ તો b1/b2 શું થાય છે 5/15 5 3 15 તો કે 1/3 તો આ બંને સેમ થાય છે હજી આપણે c1/c2 શોધવું પડશે ચાલો c1/c2 શોધી લઈએ તો શું થાય છે કે ભાઈ આ 30 આ સાઈડ આવશે એટલે કે -30/50 માઈનસ માઈનસ પ્લસ 0 0 ગયા તો શું વધ્યું તો કે 3/5 તો આ તો સરખું થતું નથી એટલે કે આપણે શું મળે છે ભાઈ a1/a2 ઇઝ ઇક્વલ ટુ b1/b2 મળે છે પણ ડઝ નોટ ઇક્વલ ટુ 3/5 મળે છે એટલે કે આ રેખાઓ છે એ કેવી છે સમાંતર રેખાઓ મળશે આપને સમાંતર રેખાઓ છે એ ક્યાંય છેદે નહીં હવે છેદેતી ન હોય તો એનો ઉકેલ એકેય મળે નહીં અને ઉકેલ એકેય ન મળે તો એ સુસંગત હોય નહીં તો તેથી આપણે લખી શકીએ તેથી આપેલ સુરેખ સમીકરણ યુગ્મ સુસંગત નથી ખ્યાલ આવી ગયો બરાબર છે આની અંદર ખ્યાલ આવી ગયો આ રીતે ઘણા બધા દાખલાઓ પૂછાતા હોય છે હજી આપણે નેક્સ્ટ ક્વેશ્ચન જોવાનો છે ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે દ્વિઘાત સમીકરણ 6x² - x - 2 0 ના બીજ અવયવની રીતે મેળવો ચાલો આપણે શોધીએ કે અહીંયા તમને સમીકરણ p of x બરાબર શું આપેલું છે કે ભાઈ 6x² - x - 2 બરાબર છે એના બરાબર તમને 0 આપેલું છે બરાબર ચાલો હવે આના અવયવ કઈ રીતે પાડશું તો કે આપને ખબર છે મેં ઘણા વિડિયો લેક્ચર ની અંદર તમને સમજાવેલું છે કે ભાઈ પ્રથમ પદ અને અંતિમ પદનો ગુણાકાર એટલે સહગુણકનો ગુણાકાર 6 અને 2 નો ગુણાકાર તો કે 6 2 12 હવે 12 મળ્યા તો 12 ના જેટલા પણ આપણે અવયવ પડતા હોય ગણી નાખવાનું તો કે 1 × 12 બરાબર 12 પછી શું આવે તો કે 3 × 4 12 બરાબર 12 હવે કે 12 ના અવયવ પડે છે તો કે નહીં
હવે આપણે શું કરવાનું છે કે અંતિમ પદની આગળ કઈ નિશાની છે તો કે બાદબાકી, બરાબર છે. મધ્યમ પદના સહગુણક કેટલા છે તો કે 1. એનો મતલબ કે બાદબાકીની નિશાની છે તો બાદબાકી કરીને આપણે 1 લાવવાનો છે, બરાબર. તો અહીંયા તમે થોડીક નજર કરી લો, આમાં કઈ બે અવયવોનો બાદબાકી, કઈ બે અવયવોની બાદબાકી આપણે 1 મળે છે. 6 માંથી 2 બાદ કરો 1 ન મળે, 1 માંથી 12 બાદ કરો 1 ન મળે, 12 માંથી 1 બાદ કરો તો પણ ન મળે. તો કેનો મળે છે તો કે 3 માંથી 4 અથવા તો 4 માંથી 3 ને બાદ કરો તો આપણે 1 મળે છે. તો કઈ રીતે લખું છું જુઓ, 6x². આ જે કઈ અવયવો છે એને હું સેમ ટુ સેમ અહીંયા બેસાડી દઉં છું, બરાબર છે. ચાલો 4x પ્રથમ છે એ મોટું પદ રાખવાનું, પછી 3x - 2 બરાબર 0. હવે તમને એમ થાય કે સાહેબ અહીંયા નિશાની કઈ નથી મૂકી, કઈ આવશે? ચલો મધ્યમ પદની નિશાની છે ને મોટા પદને જ આપવાની છે. કેને આપવાની છે? મોટા પદ. ચલો મેં અહીંયા આપી દીધું. હવે આ મધ્યમ પદની નિશાની છે, આની સાથે ગુણો તો કે માઈનસ માઈનસ પ્લસ થાય, તો અહીંયા આવશે પ્લસ. હવે બનાવો બેની જોડી. ચાલો તો આ બંનેની અંદરથી કોમન શું નીકળશે તો કે 2x કોમન નીકળે, તો અહીંયા વધ્યા શું તો કે 3x - 2. આ 3x - 2 હું અહીંયા મૂકી દઉં બરાબર 0. તો અહીંયા શું કોમન નીકળશે તો કે આ પદ અને આ પદ બંને સેમ ટુ સેમ થઈ ગયું, બરાબર છે. તો આમાંથી કઈ કોમન ના નીકળે, કઈ કોમન ના નીકળે કેટલા નીકળે તો કે 1. હવે નિશાની જોવાની છે, પ્લસ આવશે માઈનસ, તો કે અહીંયા પણ પ્લસ છે, અહીંયા પણ પ્લસ છે, અહીંયા માઈનસ છે, બંનેની નિશાનીઓ પણ સેમ છે, તો અહીંયા આવશે પ્લસ. ચાલો હવે આની અંદરથી કોમન શું નીકળશે, આ બંનેની અંદર તો કે 3x - 2 કોમન નીકળ્યા. તો વધ્યું શું તો કે 2x + 1 = 0. હવે બંને આને અલગ અલગ નિશાનીઓ આપી દઉં તો કે 3x - 2 બરાબર 0, 2x + 1 બરાબર 0, બરાબર છે. ચાલો હવે આને ઉકેલ મેળવે તો કે 3x = આ -2 છે બરાબરની પેલી સાઈડ જશે એટલે પ્લસ, તો x = 2/3, કારણ કે અહીંયા ગુણાકારમાં હતા, બરાબરની પેલી સાઈડ જશે તો ભાગાકારમાં, x બરાબર 2/3 મળ્યું. ચાલો આને શોધી લઈએ તો કે 2x = -1, આ +1 હતું બરાબરની પેલી સાઈડ જશે એટલે -1. હવે આ 2 છે બરાબરની આ સાઈડ આવશે, અહીંયા ગુણાકારમાં હતું બરાબરની પેલી સાઈડ આવશે તો ભાગાકારમાં, તો કે -1/2. ખ્યાલ આવ્યો? તો આ તમને બે બીજ મળી ગયા. માત્ર એટલો જ દાખલો છે, એ 3 માર્કની અંદર પૂછી લીધો છે, બરાબર છે. એટલો સિમ્પલ દાખલો છે. બીજ અવયવની રીતે મેળવવાના હતા, અવયવ પાડ્યા એના બીજ શોધી લીધા. બીજ કે ઉકેલ કે શૂન્યો કે બધું સેમ ટુ સેમ શબ્દો છે, સમાનાર્થી શબ્દો છે, બરાબર છે. બહુપદીની અંદર જાવ તો એને શૂન્યો તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. આ દ્વિઘાત સમીકરણની અંદર જાવ તો તેમને બીજ તરીકે ઓળખવામાં આવે છે. દ્વિતલ સુરેખ સમીકરણ એટલે કે ત્રીજા ચેપ્ટરની અંદર જાવ તો એને ઉકેલ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ચાલો હવે એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે સમાંતર શ્રેણી 8 3 - 2 એવાના પ્રથમ 22 પદોનો સરવાળો શોધવાનો છે. સરવાળો શોધવાનો કીધો છે. તો સરવાળા માટેનું સૂત્ર શું છે તો કે Sn = n / 2 2a + n - 1 * d. આ સૂત્ર છે. ચાલો આની અંદર આપણે n ની જરૂર પડશે, a ની જરૂર પડશે, d ની જરૂર પડશે. આપણે મેળવી લઈએ. અહીંયા તમને n એટલે કે 22 પદ કીધા તો 22, a એટલે કે પ્રથમ પદ કેટલા આપેલા છે તો કે 8, અને d એટલે કે સામાન્ય તફાવત, તો કે બીજામાંથી પહેલાને બાદ કરો 3 - 8 શું મળે છે તો કે -5, બરાબર છે. ચાલો આની આપણે કિંમતો મૂકી દઈએ. Sn = n / 2 2a + n - 1 * d. આની અંદર કિંમતો મૂકીએ તો n = 22/2 = 2 ગુણ્યા a ની કિંમત છે 8 પ્લસ n - 1 એટલે કે 22 - 1 * d ની કિંમત કેટલી છે તો કે d ની કિંમત છે -5, બરાબર છે. ચાલો હવે આ 11 * 2 = 22 એટલે કે 11, આ થશે 8 * 2 = 16, આ થશે 21 21 × 5. ચલો પ્લસ, તો આ થશે 21 ગુણ્યા -5. ચાલો 11 આ 16 એમને, તો આ 21 × 5 કેટલા થશે તો 20 × 5 100 એટલે કે 21 × 5 કેટલા થશે તો કે 105 5 × 5 પ્લસ માઈનસ 5. ચાલો તો કે 11 આ કેટલા આવ્યા 105 માંથી 16 ને બાદ કરો તમે, એટલે 100 માંથી 16 ને બાદ કરો એટલે તમને મળશે 84 84 + 5 એટલે કે 89.
તો તમને કેટલા મળશે 89 બરાબર છે ચાલો 89 ગુણ્યા 11 કરો એટલે કે માઈનસ 11 નવા 99 વધી પડી 9 11 અઠ્ઠા 88 ને 9 88 ને 9 થશે 90 ને 97 તો તમને S22 પદોનો સરવાળો તમને કેટલો મળે છે -900 ને -979 બરાબર 979 જેટલો સરવાળો મળશે આ સૂત્ર જો તમને યાદ હોય તો કેટલી વસ્તુની તમને આપેલી છે કેટલીની જરૂર પડશે એ બધી તમને ખ્યાલ આવી જાય બસ આટલા જ આવા જ સિમ્પલ દાખલાઓ સેક્શન સી ની અંદર બેઝિક ગણિતની અંદર તમને પૂછે બરાબર છે બહુ એટલું બધું કઈ હાર્ડ હોતું નથી બરાબર છે તમારા માટે બહુ બધું સરકારે બહુ સરસ મજાની વ્યવસ્થા કરી દીધી છે બેઝિક ગણિત અને સ્ટાન્ડર્ડ ગણિતની અંદર તો બેઝિક ગણિતની અંદર આવા દાખલાઓ વિભાગ સી ની અંદર પૂછાતા હોય છે ચાલો હવે હજી પણ આપણે વિભાગ સી ના કેટલાક પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે જોઈએ નેક્સ્ટ પ્રશ્ન આપણો નેક્સ્ટ પ્રશ્ન છે શું કહેવા માંગે છે કે જો બિંદુઓ A61 B82 C94 અને D P3 એ આ જ ક્રમમાં સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે હવે સમાંતર બાજુ ચતુષ્કોણ એટલે હું અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ દોરું છું ચાલો આ કોઈ સમાંતર બાજુ ચતુષ્કોણ છે બરાબર છે ABCD હવે આ જ ક્રમમાં છે તો P ની કિંમત શોધવાના છે આના તમને યામ આપી દીધા છે 61 આના તમને યામ આપી દીધા છે 82 આના તમને આપ્યા છે 94 અને આના તમને યામ આપેલા છે P3 તો P ની કિંમત કઈ રીતે શોધશું તો કે આપને ખબર છે કે સમાંતર બાજુ ચતુષ્કોણના શિરોબિંદુઓ છે એકબીજાને દુભાગે છે શું કરે છે સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને દુભાગે છે મીન્સ કે સરખા ભાગ પાડે છે બે સરખા ભાગમાં વહેંચાય છે બરાબર છે તો આપને ખબર છે કે આ બંને વચ્ચેનું અંતર = આ બંને વચ્ચેનું અંતર થશે બરાબર છે બંને વચ્ચેના આ જે મધ્ય બિંદુના યામ છે એ કેવા થશે બંનેના મધ્ય બિંદુના યામ સરખા થશે બરાબર આના મધ્ય બિંદુના યામ અને એ આના મધ્ય બિંદુના યામ બંનેના મધ્ય બિંદુના યામ સરખા થશે તો એ કઈ રીતે શોધશું તો કે આપણે હું અહીંયા લખું ભાઈ AC ના આપણે પહેલા લખવું પડે કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણના વિકર્ણો એકબીજાને પરસ્પર દુભાગે છે તેથી AC ના મધ્ય બિંદુના યામ BD ના મધ્ય બિંદુના યામ થાય કે ન થાય બરાબર આનું મધ્ય બિંદુ એ આનું મધ્ય બિંદુ પણ થશે બરાબર છે ચાલો તો AC ના મધ્ય બિંદુને યામ કઈ રીતે શોધશું તો કે x1/x2 / 2 એ આપણી પાસે સૂત્ર છે બરાબર છે તો 6 + 9 6 + 9 છેદમાં 2 y યામ શું થશે તો કે 1 + 4 / 2 BD ના તો કે 8 + P ડિવાઇડેડ બાય 2 અને 2 + 3 ડિવાઇડેડ બાય 2 તો આ 6 + 9 એટલે કેટલા થશે 6 + 9 એટલે તો કે 15 ના છેદમાં 2 આ થશે 5 ના છેદમાં 2 8 + P ડિવાઇડેડ બાય 2 અને આ થશે 5 ના છેદમાં 2 તો આ 5 ના છેદમાં 2 એ તો બંને આપણે સેમ મળી ગયા હવે આ બે ને સરખાવીએ તો આપણે મળે છે કે 15 ના છેદમાં 2 8 + 2 8 + P = 2 બંનેના છેદમાં 2 છે બંને ઉડી ગયા હવે 8 છે એ અહીંયા પ્લસ છે બરાબર ની આ સાઈડ આવશે તો માઈનસ થશે એટલે શું થશે 15 - 8 = P તો 15 માંથી 8 જાય તો કેટલા વધે છે તો કે 7 તો આપણે P બરાબર કેટલા મળે છે તો કે P બરાબર આપણે 7 મળે છે બરાબર છે કેટલા મળે છે P બરાબર 7 મળે છે ખ્યાલ આવી ગયો ચાલો હવે આપણે આગળનો એક દાખલો જોઈએ કે જે 2 - 5 અને -2 9 થી સમાન અંતરે હોય તેવું બિંદુ x અક્ષ પરનું બિંદુ શોધો
હવે અહીંયા તમને શું થયું, બે બિંદુના યામ તમને આપી દીધા છે, એનાથી સમાન અંતરે હોય એટલું. એટલે કે હું તમને કોઈ અહીંયા કોઈ બે બિંદુ લઉં છું. ચાલો કોઈ A બિંદુ લીધું છે અને કોઈ B બિંદુ લીધું છે. આ બંને વચ્ચેનો અંતર, બંને વચ્ચેના યામ તમને આપી દીધા 2 - 5 અને આના યામ આપ્યા છે તમને -2 9. એની સમાન અંતર, કે અહીંથી પણ સમાન અંતર ને અહીંથી પણ સમાન અંતર, એટલે કે મધ્ય બિંદુ આવેલું છે અહીંયા કોઈ P. બરાબર. એ P બિંદુના યામ આપણે શોધવાના છે અને આ P બિંદુ છે એ x અક્ષ પરનું બિંદુ છે. કેવા પરનું છે? x અક્ષ ઉપર આવેલું બિંદુ છે P. તો આપણે લખીએ ભાઈ x અક્ષ પરના કોઈ પણ બિંદુનું y યામ શૂન્ય થાય. કેવો થાય? શૂન્ય થાય. એટલે કે P of જે P નો યામ છે એનો x યામ મળશે પણ y યામ કેવો મળશે? 0 મળશે. બરાબર છે. તેથી આપણે તો લઈએ ભાઈ, ધારો કે બિંદુ P x0 એ અને B થી સમાન અંતરે આવેલું બિંદુ છે. બરાબર છે? બિંદુ છે. તેથી બિંદુ P ના યામ શોધવાના છે આપણે. તો કઈ રીતે શોધશું? કે બંનેનું અંતર કેવું છે? સરખું છે. બરાબર. સમાન અંતરે આવેલું છે. તેથી આપણે લખી શકીએ ભાઈ AP PB થાય કે ન થાય? તો આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરીએ. ભાઈ AP PB. તેથી AP નો સ્ક્વેર, હું બંને બાજુ વર્ગ લગાડી દઉં છું કારણ કે આપણે અંતર સૂત્રનો ઉપયોગ કરવાનો છે. બરાબર છે. ચલો AP એટલે કે આ બંને બિંદુ વચ્ચેનું અંતર. તો AP એટલે કે 2 - x એનો સ્ક્વેર વત્તા -5 - 0 એનો વર્ગ બરાબર PB એટલે કે x -2 એટલે કે +2 થઈ જશે એનો વર્ગ વત્તા 0 - 9 એનો વર્ગ. ચલો આનો વર્ગ કઈ રીતે થશે? તો કે આનું સૂત્ર છે આપણી પાસે. શું સૂત્ર છે? તો કે આપણે ખબર છે કે ભાઈ a - b આખાનો વર્ગ એટલે કે a² - 2ab + b² આ સૂત્ર થાય છે. હવે એના દ્વારા આપણે આનો વિભાજન કરીએ તો કે આ શું થશે કે 2 નો વર્ગ થશે 4 -2 * x * 2 + x નો વર્ગ. આ -5 નો વર્ગ એટલે કેટલા થશે? તો કે 25 + 25 આવશે. ચલો આનો સૂત્ર આપણે ખબર છે કે ભાઈ a + b આખાનો વર્ગ = a² + 2ab + b² આ સૂત્ર છે. તો એ આની અંદર એપ્લાય કરીએ તો x² + 2 * x * 2 + 4 બરાબર છે. ચાલો આ -9 નો વર્ગ 81 થશે, +81 - પ્લસ થઈ જશે. ચાલો તો આ શું મેળવ્યું આપણે? તો કે તેથી 4 - 2 = 4x + x² + 25 = x² તો કે આ +2 = 4x + 4 + 81. ચાલો બંને સાઈડ સેમ હોય એ ઉડાડી દે તો આ x² ઉડી ગયા, 4 4 ઉડી ગયા, બંને પ્લસ થતા હોય તો બરાબર છે. ચાલો હવે આ 25 ને હું બરાબરની પેલી સાઈડ લઈ જાઉં. આ 4x છે અને બરાબરની આ સાઈડ લઈ આવું. તો -4x સામેની સાઈડ થી -4x એટલે આ 81 - 25 મળ્યા આપણે. તો આ શું થશે? તો કે -8x = 81 - 25. હવે તમે 81 માંથી 25 ને બાદ કરશો એટલે કેટલા વધશે? તો કે 56. કેટલા વધે છે? 56 વધે છે. બરાબર છે. ચલો હવે આ -8x છે અહીંયા ગુણાકારમાં છે, બરાબર ની પેલી સાઈડ છે એટલે ભાગાકારમાં. તો કે 56 ના છેદમાં -8. તો આપણે ખબર છે કે 7 * 8 = 56 થાય તો x બરાબર કેટલા મળે છે? તો કે -7. કેટલા મળે છે? x બરાબર -7 તમને મળે છે. તેથી x અક્ષનું બિંદુ છે તેથી આપણે અહીં લખીએ ભાઈ
તેથી x અક્ષ પરના બિંદુ P ના યામ બરાબર -7 0 થાય. -7 0 થાય કારણ કે x અક્ષ નું બિંદુ છે એટલે y યામ તો 0 જ થશે, x યામ નું શું થશે -7 થશે. ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો? ચાલો આવી જ રીતે હજી ઘણા દાખલા આપણે જોવાના છે. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. ચાલો એના પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે આ આપેલ આકૃતિમાં બતાવેલ એક 100 પીસ એ સમઘન અને અર્ધગોલકનો બનાવેલો છે. અહીંયા તમને આકૃતિ દર્શાવેલી છે, એમાં એક સમઘન અને એક અર્ધગોલક દર્શાવેલો છે. એનાથી એક 100 પીસ બનાવેલું છે. 100 પીસનો પાયો છે એ સમઘન છે અને તેની પ્રત્યેક ધાર 5 સેન્ટીમીટર છે. એટલે કે આ 100 પીસ જે બનાવેલું છે એનો પાયો છે એ આ સમઘન છે અને એની પ્રત્યેક ધાર સમઘન એટલે એની બધી બાજુ સરખી હોય, બરાબર? એની ધાર છે એ 5 સેન્ટીમીટર ની તમને આપી દીધી, એટલે કે દરેક બાજુની લંબાઈ તમને 5 સેન્ટીમીટર આપી દીધું છે. અને 4.2 સેન્ટીમીટર વ્યાસ વાળો અર્ધગોલક છે. આ અર્ધગોલક છે એની વ્યાસ કેટલો છે એટલે કે અહીંથી લઈને અહીંયા સુધીનો વ્યાસ તમને 4.2 સેન્ટીમીટર આપી દીધો છે, બરાબર છે? તો તેની ઉપર બેસાડેલો છે. આ 100 પીસનું કુલ પૃષ્ઠફળ શોધવાનું છે. હવે કુલ પૃષ્ઠફળ એટલે કે આખું પૃષ્ઠફળ શોધવાનું છે. બહારની બધી સપાટીનું ક્ષેત્રફળ આપણે શોધવાનું છે, બરાબર છે? અને આપણે કુલ પૃષ્ઠફળ કહીશું. તો કઈ રીતે શોધશું? તો અહીંયા તમે આકૃતિની અંદર જુઓ તો આકૃતિની અંદર પહેલા તો શું છે કે સમઘન છે, બરાબર? તો આપને તમને એમ લાગતું હશે કે આપણે સમઘનનું કુલ પૃષ્ઠફળ શોધી લઈએ અને અર્ધગોલકની કુલ પૃષ્ઠફળ શોધી લઈએ, એટલે બંનેનો સરવાળો કરી દઈએ એટલે આપણે કુલ પૃષ્ઠફળ મળી જાય. પણ વિદ્યાર્થી મિત્રો એક વસ્તુ સમજવાનું છે કે કુલ પૃષ્ઠફળ એટલે કે અહીંથી લઈને આ બધી સપાટીઓનો જે છે એ આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. હવે વાત આવે છે આ પાયો, બરાબર? તો આ પાયો છે એ તો બેસાડેલો છે ને અંદર, બરાબર છે? આ આખી સપાટીનું આપણે ક્ષેત્રફળ આમ લઈશું, બરાબર છે? આખી સપાટીનું ક્ષેત્રફળ લઈશું તો આખી સપાટીમાં તો આ આખું ક્ષેત્રફળ આવે છે. આ અર્ધગોલક તો પાછું વચ્ચે આવે છે, આડું આવે છે. તો આપણે આ અર્ધગોલક જે નડે છે એને આપણે દૂર કરવું પડે, બરાબર? તો આ અર્ધવર્તુળાકાર જે ભાગ છે વર્તુળાકાર એને આપણે બાદ કરવો પડે, બરાબર છે? તો આપણે આ સપાટીનું કુલ ક્ષેત્રફળ મળે અને પ્લસ આપણે આ વક્ર સપાટીને શોધવું પડે. તો કઈ રીતે શોધશું? તો કે કુલ પૃષ્ઠફળ 100 પીસનું કુલ પૃષ્ઠફળ ઇઝ ઇક્વલ ટુ કઈ રીતે થશે? તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ, સમઘનનું કુલ પૃષ્ઠફળ એમાંથી આપણે આ અર્ધ જે વર્તુળાકાર ભાગ છે અર્ધગોલકનો એ શું કરવો પડશે? બાદ કરવો પડશે, બરાબર છે? માઈનસ અર્ધગોલકનો વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ પ્લસ હવે આ એટલું બાદ કરી દીધું પણ હજી આ ભાગ તો હજી આપણી પાસે ઊભો જ છે, એટલે કે આ અર્ધ વર્તુળાકાર છે એનો એટલું ભાગ આપણે શોધવું હોય તો શું શોધવું પડે? તો કે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે આપણે શોધવું પડે કે અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. આ રીતે મેળવવું પડે. ચાલો સમઘનને આપણે આની અંદર સૂત્ર મૂકી દઈએ તો કે સમઘનનું કુલ પૃષ્ઠફળ શું થાય? તો કે 6l² માઈનસ અર્ધગોલક એટલે કે વર્તુળાકાર પાયાનું ક્ષેત્રફળ. વર્તુળાકાર પાયો છે તો વર્તુળનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે πr² પ્લસ અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ થાય 2πr², બરાબર છે? ચાલો આને આપણે સાદુરૂપ આપીએ તો કે 6l² πr² પ્લસ 2πr² એટલે શું થશે? તો કે પ્લસ πr². ચાલો આની અંદર કિંમતો મૂકીએ. 6 ગુણ્યા l નો સ્ક્વેર એટલે કે l એટલે શું છે? તો આપણે અહીંયા લખીએ ભાઈ l એટલે લંબાઈ 5 સેન્ટીમીટર છે. પછી d તમને આપેલો છે એટલે r શોધવો પડશે. r = d/2
ઇઝ ઇક્વલ ટુ 4/2 બરાબર એટલે 2.1 બરાબર. તો 6l² એટલે કે l એટલે શું છે તો કે 5, તેનું હું આમ 5 ગુણ્યા 5 લખી શકું પ્લસ પાઈ ની કિંમત તો કે 22 સપ્તમાંશ બરાબર ગુણ્યા r² એટલે કે 2.1 એટલે 21/10 લખી શકું 21/10. ચાલો 7 તેરી 21 ભાગ ઉડે છે બરાબર છે. હવે ક્યાં બીજો તો કે 11 દુ 22 5 દુ 10. હવે બીજા એક ભાગ ઉડે છે તો કે નહીં. ચાલો આના ગુણાકાર કરી દેખીએ. 25 25 25 6 તો કે 150 150 પ્લસ ચાલો આના ભાગ કરો તો કે 21 તેરી કેટલા થાય તો કે 63. ચાલો 11 ગુણ્યા 63 ડિવાઇડેડ બાય 50 ઇઝ ઇક્વલ ટુ 150 પ્લસ 11 તેરી 33 વધી પડી 3 11 66 ને 3 69 ડિવાઇડેડ બાય 50 એટલે કે હું આને ગુણ્યા 10 લખી શકું 5 ગુણ્યા 10 બરાબર છે. ચાલો આનો ભાગાકાર કરીએ આપણે. તો ભાગાકાર કરીએ તો આપણે શું મળશે તો 150 વત્તા કેટલા મળશે તો કે 5 એકા 5 1 વધ્યા 19 થયા 5 તેરી 15 4 વધ્યા 43 થયા 8 પંચા 40 3 વધ્યા પોઈન્ટ મૂકો 30 6 પંચા 30 એટલે કે 138.6 ડિવાઇડેડ બાય 10 છે બરાબર છે. તો આની ગણતરી આપણે આગળ આપણે કરીએ તો શું મળે છે આપણે ભાઈ 150 પ્લસ હજી 10 છે છેદમાં હજી એક આંકડા પછી પોઈન્ટ આવશે એટલે કે 13.86 થશે. ચાલો આનો સરવાળો કરી દઈએ આપણે તો 13.86 એટલે કે 163.86 સેન્ટીમીટર સ્ક્વેર. તો આપણે તેથી આપણે લખી શકીએ ભાઈ 100 પીસનું કુલ પૃષ્ઠફળ 163.86 સેન્ટીમીટર સ્ક્વેર મળે છે. ખ્યાલ આવી ગયો આની અંદર. ચાલો હજી પણ આપણે કેટલાક દાખલાનો પ્રશ્નોનું સોલ્યુશન મેળવીએ. નેક્સ્ટ દાખલો જોઈએ. પછીનો નેક્સ્ટ પ્રશ્ન છે કે એક પેટીમાં 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે. તેમાંથી એક ચિઠ્ઠી યાદચ્છિક રીતે લેવામાં આવે તો તે ચિઠ્ઠી પરનો અંક એટલે કે નંબર અયુગ્મ હોય અવિભાજ્ય હોય અને 5 નો ગુણિત હોય તેની સંભાવના શોધો. સંભાવનાનો પ્રશ્નો છે એટલે કે ચેપ્ટર નંબર 15 ના પ્રશ્નો છે આ બરાબર. તો આપણે શોધ્યા અને કઈ રીતે શોધવાનો છે. તો અહીંયા તમને 1 થી 20 નંબર લખેલી ચિઠ્ઠીઓ છે એટલે કે કુલ પરિણામ છે કેટલા થશે તો કે કુલ પરિણામ 20 છે બરાબર. ચાલો હવે આપણે ઘટના A જોઈએ. ઘટના A શું છે તો કે અયુગ્મ હોય તો એના સાનુકૂળ પરિણામ કેટલા થયા તો કે સાનુકૂળ પરિણામ બરાબર. તો કે અયુગ્મ સંખ્યાઓ કઈ કઈ છે 1 થી 20 ની અંદર અયુગ્મ એટલે કે એકી સંખ્યાઓ બરાબર છે. તો અયુગ્મ સંખ્યાઓ 1 3 5 7 9 11 13 15 17 અને 19 એટલે ટોટલ કેટલી છે તો કે 1 2 3 4 5 6 7 8 9 10 કેટલી છે 10 છે બરાબર છે. તો એની સંભાવના તેથી P of A is equal to શું થશે તો કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 20 ના છેદમાં 10 સોરી સાનુકૂળ પરિણામ આપણા 10 છે એના છેદમાં 20 તો 0 0 ગયા તો 1 ના છેદમાં 2 તો સંભાવના આપણે કેટલી મળે છે 1 ના છેદમાં 2 બરાબર છે. ચાલો ઘટના બીજી જોઈએ. ઘટના બી શું છે તો કે અવિભાજ્ય હોય અવિભાજ્ય સંખ્યા એના સાનુકૂળ પરિણામો જોઈએ આપણે. સાનુકૂળ પરિણામ
એટલે કે અવિભાજ્ય સંખ્યાઓ 1 થી 20 ની અંદર કયા કયા છે? તો કે અવિભાજ્ય સંખ્યા 2 3 5 7 9 ના આવે, બરાબર છે. પછી 10 ના આવે, તો કે 11 13 17 અને 19. તો કુલ કેટલા છે? તો કે 1 2 3 4 5 6 7 અને 8. કેટલા છે? 8 છે. તો એની સંભાવના જોઈએ તો કે P of B is equal to, તો કે સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર, તો કે સાનુકૂળ પરિણામ 8 છેદમાં 20, બરાબર છે. તો આ શું થશે? તો કે 8 ના છેદમાં 2 ગુણ્યા 10 લખો એટલે આ થઈ જાય 2 ચોક 8, બરાબર છે. તો આ થઈ જશે 4 ના છેદમાં 10 એટલે કે 0.4, બરાબર. એની સંભાવના કેટલી થઈ ગઈ? 0.4. આનું આપણે પોઈન્ટમાં લખવું હોય તો 0.5. ચાલો એના પછીની નેક્સ્ટ કે ત્રીજો 5 નો ગુણિત હોય એ આપણે ત્રીજી ઘટના જોવાની છે. તો ઘટના C is equal to 5 નો ગુણિત હોય, 5 નો ગુણિત હોય તો એની સંભાવના કેટલી? સાનુકૂળ પરિણામ જોવાના છે. તો સાનુકૂળ પરિણામ કેટલા થાય? તો કે સાનુકૂળ પરિણામ 5 ના ગુણિત કયા છે 1 થી 20 ની અંદર? તો કે 5 એકા 5 10 15 અને 20 કુલ કેટલા છે? તો કે 4. તો આપણે એની સંભાવના જોઈએ તો કે P of C is equal to સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ, બરાબર છે. તો સાનુકૂળ પરિણામ કેટલા મળ્યા? તો કે 4 એના છેદમાં 20, બરાબર છે. કુલ પરિણામ 20. તો આપણે ખબર છે 5 ચોક 20 એટલે કે 1 ના છેદમાં 5 બરાબર 0.2. ખ્યાલ આવી ગયો આની અંદર? તો આ રીતે હતો એક પ્રશ્ન સંભાવનાનો. બીજો એક પ્રશ્ન છે, એ શું કહેવા માંગે છે? એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે છે. કેટલી વખત ઉછાળવામાં આવે છે? 3 વખત ઉછાળવામાં આવે. નીચેની સંભાવનાઓ શોધવાની છે. કે પહેલી સંભાવના એ કે બરાબર 2 છાપ મળવી જોઈએ, બરાબર છે. અને ઓછામાં ઓછી 2 વાર છાપ મળે એની સંભાવના, અને વધુમાં વધુ 2 વાર છાપ મળે એની સંભાવના આપણે શોધવાની છે. કઈ રીતે શોધવાનું છે? તો આપણે કુલ પરિણામ શોધી લઈએ પહેલા, બરાબર છે. તો મળતા પરિણામ કયા કયા છે? તો કે મળતા કુલ પરિણામ કેટલા મળે છે? તો કે મળતા કુલ પરિણામ આપણે સિક્કામાં કુલ 2 પરિણામ હોય એમાંની કેટલી વખત ઉછાળવામાં? 3 વખત, એટલે કે 2 ની 3 ઘાત બરાબર 8. કયા કયા પરિણામ મળે છે? તો કે H H H T T T H H T ડબલ T H પછી T ડબલ H H ડબલ T કેટલા થયા? તો 2 4 6. હવે તો કે H T H અને ત્રીજું છે તો કે T H T, બરાબર. આટલા પરિણામ મળે છે. ચાલો હવે ઘટના A જોઈએ. ઘટના A તો શું મળે છે? તો કે બરાબર 2 છાપ મળે એની સંભાવના જો તો એના સાનુકૂળ પરિણામ જોવાના છે. સાનુકૂળ પરિણામ કેટલા મળે છે? તો કે સાનુકૂળ પરિણામ બરાબર 2 છાપ મળવી જોઈએ. બરાબર 2 છાપ મળે એવા કયા? તો કે એક આ 1 2, બરાબર છે. 2 પછી તો કે 3. કેટલા પરિણામ મળે છે? તો કે 3 પરિણામ મળે છે. બરાબર 2 છાપ મળતી હોય એવા બીજા કઈ મળે છે? તો કે બીજે કઈ મળતા નથી. તો કે સાનુકૂળ પરિણામ કેટલા છે? તો કે 3, બરાબર. તો P of A સંભાવના P of A is equal to સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. તો એ શું થશે? તો કે સાનુકૂળ પરિણામ આપણા 3 છેદમાં કુલ પરિણામ 8. એની સંભાવના શું થાય? તો કે 3 ના છેદમાં 8. ચાલો એવી જ રીતે ઘટના B જોઈએ. ઘટના B શું છે? તો કે ઓછામાં ઓછી 2 વાર છાપ મળે, 2 છાપ મળે. તો એના સાનુકૂળ પરિણામ જોઈએ આપણે. સાનુકૂળ પરિણામ કેટલા મળે છે? ઓછામાં ઓછી એટલે કે 2 વાર મળે. એનાથી વધારે હોય તો પણ ચાલે. ઓછામાં ઓછો જ્યારે શબ્દ આવે ત્યારે એનાથી ઉલટું વિચારવાનું. શું વિચારવાનું? વધુમાં વધુ વિચારવાનું. અને વધુમાં વધુ આવે ત્યારે એનાથી ઉલટું ઓછામાં ઓછું વિચારવાનું. તો બરાબર છે. ઓછામાં ઓછી 2 વાર, તો કે આ 3 વાર હાલે. ચાલો 1 પછી 2 પછી 3 અને 4. કેટલા મળે છે? તો કે 4 પરિણામ મળે છે.
ચાલો એની સંભાવના P of B is equal to સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ. ચાલો સાનુકૂળ પરિણામ 4 છેદમાં કુલ પરિણામ કેટલા છે 8 એટલે કે 4 દુ 8 એટલે કે 1/2 બરાબર છે. ચાલો હવે ત્રીજી ઘટના જોઈએ આપણે. ઘટના C શું કહેવા માંગે છે? ઘટના C તો કે વધુમાં વધુ બે છાપ મળવી જોઈએ. બે છાપ મળે તો એના સાનુકૂળ પરિણામ જોઈએ આપણે. સાનુકૂળ પરિણામ કેટલા મળે છે? તો ઓછામાં ઓછી 2 વાર છાપ મળે. એને કે એનાથી સોરી વધુમાં વધુ 2 વાર છાપ, yani કે એક હોય તો પણ ચાલે. બરાબર છે. એક હોય તો પણ ચાલે. તો વધુમાં વધુ 2 છાપ કીધી તો આપણે 2 થી વધવી ન જઈએ. yani કે આ 1 આ 2 3 4 5 અને 6 કેટલા મળે છે? તો કે 6. આપણે સંભાવના જોઈએ. સંભાવના P of C is equal to સાનુકૂળ પરિણામ છેદમાં કુલ પરિણામ બરાબર 6/8 એટલે કે આના ભાગ ઉડે તો કે 3 દુ 6 અને 4 દુ 8 એટલે કે 2 ઉડી ગયા તો કે 3/4. ખ્યાલ આવી ગયો આની અંદર? તો વિદ્યાર્થી મિત્રો આ હતા પેપર 2 બરાબર, ગાલા અસાઇનમેન્ટ એના પેપર 2 બેઝિક ગણિતના પ્રશ્નોના સોલ્યુશન વિભાગ C ના. હવે આપણે વિભાગ D ના પ્રશ્નોના સોલ્યુશન મેળવવાના છે. બરાબર છે. એની લિંક પણ તમને ડિસ્ક્રિપ્શન ની અંદર વિડિયો અપલોડ થઈ જશે એટલે મળી જશે. વિભાગ B અને વિભાગ A ના વિડિયો આપણે અપલોડ કરી દીધા છે અને લિંક પણ ડિસ્ક્રિપ્શન ની અંદર આપી દીધી છે. જો હજી સુધી એના સોલ્યુશન ન મેળવ્યા હોય તો મેળવી લેજો. હવે ફરી મળીશું નવા પ્રશ્નોના સોલ્યુશન સાથે. ત્યાં સુધી રજા આપો. થેન્ક યુ.